હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે આપણે છે એ અથાણાનો મસાલો ઘરે જ કેવી રીતના બનાવો ને એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો તમારે તૈયાર મસાલો લેવાની કોઈ ઝંઝટ વગર જ આજે આપણે એકદમ દેશી ઘંટુડે છે એ અથાણાનો મસાલો બનાવી અને તૈયાર છે એ કરીશું. તો અહીંયા આપણે અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો જેટલી છે એ મેથી લઈ લીધી છે અને અહીંયા આપણે 1 વાટકો જેટલા છે એ ધાણા લઈ લીધા છે. અને હવે આ બંને વસ્તુ છે એને આપણે ઘંટુડે છે એના ધાણાના કુરિયા જે હોય ને એ આપણે એકદમ દેશી ઘંટુડે છે એ ભેળવાના છીએ. તો ચાલો ઘંટુડે જ મેથીના કુરિયા છે એ ઘરે બનાવશું. બહારથી છે એ બજારેથી આપણે છે એ મેથીના કે પછી આપણે ધાણાના એક પણ કુરિયા છે એ નથી લેવાના. તો આ જ રીતના આપણે મેથી છે એના કુરિયા પહેલાં બનાવી લેશું અને પછી આપણે છે એ ધાણાના કુરિયા છે એ પણ આપણે ઘરે જ છે એ બનાવવાના છીએ અથાણા માટે સ્પેશિયલ. એકદમ દેશી રીતના આપણે ઘરની આ ઘંટુડો છે એકદમ દેશી ઘંટુડે છે એ આપણે અથાણાના બોરા છે અને બધાય અથાણાના બોરા બનાવવા માટે બધાના કુરિયા છે એ આપણે ઘરે જ છે એ તૈયાર કરવાના છે અને એનો જ આપણો અથાણાની અંદર આપણે યુઝ છે એ કરીએ છીએ. તો આપણે પહેલાં મેથીના કુરિયા અને એ જ રીતના આપણે ધાણાના બંને કુરિયા છે એ આપણે ઘરે જ છે એ તૈયાર કરી લેશું. જો તો આપણે અથાણાની રેસીપીના જે વિડીયો મૂકેલા હતા ને એમાં ઘણા લોકોની એવી કમેન્ટ્સ હતી કે તમે છે તૈયાર મસાલો યુઝ કરો છો. તો આપને થયું કે ચાલો આજે આપણે એકદમ દેશી રીતના અમે કઈ રીતના અથાણાનો મસાલો તૈયાર કરીએ ને એની રેસીપી છે એ તમારા બધાની સાથે શેર કરીએ અને તમને બધાને બતાવીએ કે અમે અથાણા માટે છે એ ઘરે જ મસાલો કેવી રીતના બનાવીએ છીએ. તો તમે જોઈ જ શકો છો કે આપણે મેથીના કુરિયા અત્યારે હાલ છે એ ઘંટુડે આપણે એને દળીએ છીએ અથવા તો બનાવીએ છીએ. ઘંટુડે છે એને ભેળી લેવાના છે, પછી આને સાફ સૂફ કરશું અને ઘણું થાય. પ્રોસેસ બહુ લાંબી છે પણ ઘરના જ મસાલા જો અથાણા માટે યુઝ કરવા હોય અને આપણું અથાણું છે એને આખું વરસ આપણે બગડવા ન દેવું હોય ને તો આ રીતના અથાણાના મસાલા બનાવવા એ ખૂબ જ જરૂરી છે. આ એકદમ જૂનવાણી અને એકદમ દેશી રીત છે. અમારા ગામડાની અંદર તો આ જ રીતના અથાણા માટે છે એ ઘરે જ મસાલા છે એ બધા તૈયાર કરી અને વાપરતા હોય અને બનાવતા હોય છે. તો ચાલો તમે પણ બધા છે એ જોઈ લો કે અમે કઈ રીતના અથાણાના છે એ બધા મસાલા આ જ રીતના આપણે તૈયાર છે એ કરીએ છીએ. તો ચાલો આપણે મેથી છે એ ભેળાઈ ગઈ છે. હવે આપણે પછી કુરિયા આપણા બની ગયા છે અને હવે આપણે ધાણા છે એના કુરિયા પણ આપણા દેશી ઘંટુડે એકદમ સરસ રીતના છે એ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો. તો અમે વર્ષો વર્ષ છે એ આ જ રીતના મારા મા અને હું પણ મારા મા પાસેથી જ શીખી છું. દેશી ઘંટુડે એકદમ છે એ આપણે અથાણાના મસાલા છે એ બનાવવા માટે ઘરે જ છે એ બધા કુરિયા છે એ આપણે બનાવીએ છીએ. મેથીના કુરિયા અને ધાણાના કુરિયા બે ઘંટુડે દળી અને લઈ આવ્યા છીએ. અને અહીંયા આપણે હવે આપણા અથાણા માટે છે એ આપણે બોરો એટલે કે મસાલો છે એ બનાવવાની બધી વસ્તુ છે એ આપણે લઈ લીધી છે. તો ચાલો આપણે હવે અથાણાનો મસાલો છે એ ઘરે જ કેવી રીતના બનાવીએ ને એ આપણે તમને બતાવીશું. કારણ કે ઘણા લોકોને એવું થાય છે આપણે અથાણા માટે મસાલા લઈએ છીએ ને તો કે તમે તૈયાર મસાલો યુઝ કરતા હશો. તો ના, આપણે કઈ રીતના મસાલો છે એ અથાણાનો ઘરે જ બનાવીએ છીએ ને એ આજે તમને સંપૂર્ણ એકદમ દેશી ઘંટુડે પીસી અને આપણે કઈ રીતના છે એ અથાણાનો મસાલો બનાવીએ છીએ ને એ તમને હું બતાવીશ. તો ચાલો હવે આપણે બધી વસ્તુ છે એ અથાણાનો મસાલો છે એ ઘરે જ બનાવવા માટે આ બધી વસ્તુ આપણે તૈયાર છે એ કરી લીધી છે. અથાણાનો મસાલો ઘરે બનાવવા માટે મેં અહીંયા અડધો વાટકો જેટલા છે એ મેથીના કુરિયા લીધેલા છે, 2 ચમચી મેં અહીંયા ધાણાના કુરિયા લીધેલા છે, 1 મોટી ચમચી આપણે અહીંયા વરિયાળી લીધેલી છે, 4 છે એ 4 ચમચી જેટલા આપણે રાઈના કુરિયા લીધેલા છે, 2 ચમચી આપણે અહીંયા મીઠું લીધું છે, અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે, 5 મોટી ચમચી જેટલું છે એ મેં લાલ મરચું પાવડર લીધું છે અને અહીંયા 1 ચમચી જેટલી આપણે હિંગ લીધી છે. તો આપણે ઘરે જ મસાલો છે એ અથાણાનો બનાવવા માટે આટલી વસ્તુ છે એ લઈ લેવાની છે. હવે આપણે અહીંયા ગેસ છે એને ચાલુ કરી લીધો છે. તો ગેસને આપણે છે એ એકદમ આ રીતના ધીરો રાખવાનો છે અને આ રીતની મેં એક કડાઈ લઈ લીધી છે. તમે કોઈ પણ નોનસ્ટિક પેન છે એ લઈ શકો છો અથવા તો કોઈ પણ વાસણ છે એ લઈ શકો છો. એની અંદર આપણે અહીંયા છે એ 2 પાવડા જેટલું તેલ છે એને ગરમ કરવા છે એ મૂકવાનું છે.
તો આપણે અહીંયા છે એ અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 2 પાવડા તેલ લીધેલું છે. એ કપાસિયાનું તેલ લીધેલું છે. તમે મગફળીનું કે કોઈ પણ તેલ છે એ લઈ શકો છો. અથાણા માટે તમે જે યુઝ કરતા હોય ને એ અમે તો એકદમ સરસ રીતના છે એ ગરમ છે એ ધીમી આંચે થવા દેશું. જો તેલ આપણું એકદમ સરસ ધુવાળા નીકળે ને એ રીતનું જો ગરમ છે એ થઈ ગયું છે. તો હવે આપણે આમાં અડધો વાટકો જે આપણે મેથીના જે કુરિયા લીધેલા છે ને ઘરે જ આપણે ઘંટુડે દળેલા એ આપણે મેથીના કુરિયા લઈ લેવાના છે. અને આને છે એ આપણે ગેસની ફ્લેમ છે એને સાવ એટલે સાવ સ્લો કરી દેવાની છે. અને આને આપણે આ રીતના એકદમ સરસથી છે એ હલાવશું 2 મિનિટ સુધી. સરસથી શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેવાની છે. અને આ મેથીના કુરિયા છે એને આપણે નીચે છે એ ઉતારી લેશું. જો આપણે મેથીના કુરિયા છે એને નીચે ઉતારી લીધા છે અને આપણો કઢાઈ છે એ ગરમ જ છે. ત્યાંમાં આપણે આ રાઈના કુરિયા છે એને પણ સાથે છે એ નાખી દેવાના છે અને આને હલાવવાના છે. જે ત્યારે ચૂલો ચાલુ રાખી અને રાઈના કુરિયા છે એ નથી નાખવાના, કારણ કે રાઈના કુરિયા છે એકદમ તો તેલી હોય જ. તો આપણે એને મેથીના કુરિયા શેકી અને એને નીચે છે એ ઉતારી લઈને ત્યાર પછી આપણે એને ગરમ હોય ને ત્યારે એમાં રાઈના કુરિયા છે એ નાખવાના. હવે આપણે આ ધાણાના કુરિયા છે એને પણ નાખી અને મિક્સ છે એ કરી લેવાનું છે એકદમ સરસથી. આ રીતના તમે અથાણાનો મસાલો બનાવશો અને આખું વરસ સ્ટોર કરીને રાખશો ને તો પણ તમે રાખી શકશો. પણ આપણે એકદમ સરસ રીતના આ રીતના જો અથાણાનો મસાલો છે એ ઘરે જ છે એ બનાવીએ છીએ. તો હવે આપણે અહીંયા સાથે સાથે છે એ 1 ચમચી જે હિંગ લીધેલી હતી એને પણ આપણે નાખી દેવાની છે. અહીંયા આપણે જે હળદર લીધેલી છે એને પણ આપણે નાખી દેવાની છે. અહીંયા આપણે આ વરિયાળી છે એને પણ આપણે નાખી દેશું. અને હવે આપણે આ બધી વસ્તુ છે એને એકદમ સરસથી મિક્સ છે એ કરી લેશું. તો આપણે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ છે એ કરી લીધી છે. હવે આપણે આમાં નમક એટલે કે 2 ચમચી લીધેલું મીઠું છે એને પણ આપણે નાખી દેવાનું છે. અને અહીંયા આપણે લાલ મરચું પાવડર છે એ લીધેલું છે એને પણ આપણે નાખી દેશું અને મિક્સ કરી દેશું. જો તમે વધારે છે એ અથાણામાં તીખું ખાતા હોય તો તમારે એ રીતનું આમાં લાલ મરચું છે એને યુઝ છે એ કરવાનું છે. તો હવે આપણે આ બધી વસ્તુ છે એ મિક્સ છે એ કરી લેશું. એટલે આપણો અથાણાનો મસાલો છે એ એકદમ સરસ બજાર જેવો જ છે એ આપણે ઘરે જ બનાવેલો છે એ તૈયાર છે એ થઈ જશે. તો અમે આ જ રીતના હું હરેક અથાણાનો મસાલો છે એને ઘરે જ છે એ તૈયાર છે એ કરું છું. અને આપણે અત્યાર સુધીની અંદર આપણા વિડીયોની અંદર જે પણ અથાણાના મસાલા બતાવેલા છે એ આ જ રીતના એકદમ દેશી ઘંટુડે આપણે કુરિયા છે એ તૈયાર કરેલા છે. અને ત્યાર પછી આપણે આ જ રીતના મસાલો તૈયાર કરી અને બધો મસાલો છે એ અથાણા માટે યુઝ છે એ કરેલો છે. તો આની કોઈ ઝંઝટ વગર એકદમ દેશી ઘંટુડે આપણે મસાલા છે અથાણાના બોરો બનાવવા અથવા અથાણાનો મસાલો બનાવવાનો છે એકદમ દેશી ઘંટુડે આપણે બનાવી અને આપણો અથાણાનો મસાલો છે આપણે તૈયાર છે એ કરેલો છે. તો તમે બધા પણ છે એ આ જ રીતના એકદમ દેશી રીતના ઘરે જ છે એ અથાણાનો મસાલો છે એ બનાવી શકો છો. અને આ અથાણાનો મસાલો છે એ તમે 2 વર્ષ સુધી સ્ટોર કરશો ને તો પણ છે એ બગડશે નહીં. અને તમે અથાણાની સિઝન વગર પણ તમારે છે એ ક્યારેય પણ છે એ ગાજરનું કે પછી મરચાનું કે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવી અને ખાવું હશે તો એની અંદર છે તમે આ મસાલો છે એને યુઝ કરી શકો છો. આ રીતના અથાણાનો મસાલો છે એને તમે તૈયાર કરી અને આમાં છે એ તમે ગોળ યુઝ કરી અને ગળી કેરીનો પણ અથાણાનો મસાલો આ જ રીતના તમે છે એ બનાવી શકો છો. ખાટી કેરીનું અથાણું બનાવો તો આને મસાલાને તમે આ જ રીતના છે એને યુઝ કરી શકો છો. મારો અથાણાનો છે એ મસાલો બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી એને શેર કરજો. અને ચેનલ પર નવા હો ને તો હા મારી રીતથી બધી જ રેસીપી અને ટિપ્સ સાથે જોવા માટે મારી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરજો.